ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં હું હર્ષાબેન પુરોહિત। આજે આપણે ધોરણ 6 માં અધૂરો પાઠ પુસ્તક હમારા મિત્ર એના વિશે એ પાઠ આપણે આજે પૂર્ણ કરીશું, બરાબર છે। તો આજે પુસ્તક હમારી મિત્રનો અધૂરો હતો આપણે જોયું હતું આગળના વિડીયોમાં કે આપણે આગળના વિડીયોમાં છેલ્લો પેરેગ્રાફ એવો જોયો હતો કે ગાંધીજી પણ એમ કે એવું કહે છે કે પુસ્તક એ સાબુનું કામ કરે છે અને મનમાં જે અજ્ઞાન હોય, અંધકાર હોય તેનો નાશ કરી અને જ્ઞાનનો સંચાર આપે છે, એવું આપણે આ વિડીયોમાં આગળ જોયું હતું। હવે નવો પેરેગ્રાફથી આપણે શરૂ કરીશું, બરાબર છે। किताबे ज्ञान का स्त्रोत्र है, એટલે પુસ્તક જ્ઞાનનું સ્ત્રોત્ર છે। जिससे जिज्ञासा की पूर्ति होती है, જેનાથી જિજ્ઞાસા પૂરી થાય છે। જિજ્ઞાસા એટલે મનની ઈચ્છા। અમુક પુસ્તકો વાંચીએ એટલે આપણને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ, એટલે આપણી મનની ઈચ્છા પૂર્ણ થાય। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है, એટલું જ નથી પણ તે જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે છે। हमें इनको पढ़कर हमारे जीवन को सजना एवं संवरना है। શું કીધું છે જુઓ, આપણે મેં વાંચ્યું કે કિતાબે મૂલ્યવાન है, हमें इसे पढ़कर जीवन को सजना और संवारना है, એટલે પુસ્તકો મૂલ્યવાન છે। આપણે તે વાંચીને આપણા જીવનને સમજવાનું અને ઉજાળવાનું છે। મિત્ર મેં ऐसा कहना चाहता हूँ कि, મિત્ર હું એવું કહેવા માંગુ છું કે मुझे पैसा नहीं पुस्तक चाहिए, મને પૈસા નહીં પણ પુસ્તકો જોઈએ। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबें की भेंट देना चाहिए। जन्मदिवसના અવસર ઉપર ફૂલનો ગુલદસ્તો નહીં પરંતુ પુસ્તકની ભેટ આપવી જોઈએ। पुस्तक हमारी मित्र है, पुस्तक हमारू मित्र છે। પછી આગળ, इनके पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है, તેને વાંચી અને જ્ઞાન મેળવવાની જવાબદારી અમારા સૌની છે। मैंने दररोज अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है। मैं दररोज સારા પુસ્તકનું એક પાનું વાંચવાનું શરૂ કરી દીધું છે। मेरी आशा है कि तुम भी ऐसा करोगे, મને એવી આશા છે તું પણ આવું કરીશ। હવે હું આખા પેરેગ્રાફનું ફરીથી ગુજરાતી બોલું છું, તો જો સાંભળજો। પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત્ર છે, જેનાથી જિજ્ઞાસા પૂરી થાય છે
એટલું જ નહીં, તે જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે છે। પુસ્તકો મૂલ્યવાન है। આપણે તે વાંચીને આપણા જીવનને સમજવાનું અને ઉજાળવાનું છે। મિત્ર, હું એમ કહેવા માંગુ છું કે મારે પૈસા નહીં, પુસ્તકો જોઈએ। આપણે જન્મદિવસના અવસરે ફૂલોનો ગુલદસ્તો નહીં, પરંતુ પુસ્તકની ભેટ આપવી જોઈએ। પુસ્તકો આપણા મિત્ર છે અને રહેશે। એમને વાંચીને જ્ઞાન મેળવવાની જવાબદારી આપણા સૌની છે। મેં દરરોજ એક સારું પુસ્તક વાંચવાનું શરૂ કરી દીધું છે। મને આશા છે કે તું પણ એવું કરીશ। જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો આમાં કે આપણો પુસ્તક એક જ્ઞાનનો સ્તોત્ર છે, એટલે જ્ઞાનથી ભરેલો ભંડાર છે। એ આપણી દરેક જિજ્ઞાસા પૂરી કરે છે। આપણે કંઈ પણ તકલીફમાં હોય ને કોઈક એવું વાંચીએ તો એના સૂત્રોથી આપણને એવું થાય કે આપણે આવું નહીં પણ આવું કરવું જોઈએ। એટલે એમ કે વિજ્ઞાન અને જ્ઞાન એને ગતિમાન રાખતું હોય તો એમ કે એક પુસ્તક છે। મિત્ર, હું તો એવું કહેવા માગું છું કે મારે પૈસા નહીં પણ પુસ્તકની જરૂર છે। અહીંયા વિદ્યાર્થી એવું આપણને બતાવ્યું છે કે આમ કે અને આપણે કોઈના જન્મદિવસ પર હવે પછી જ્યારે કોઈનો બર્થડે ઉજવીએ તો બર્થડેમાં એમ કે કોઈને ગુલદસ્તો નહીં પણ એના બદલામાં પુસ્તક આપવું જોઈએ, ભેટ આપવું જોઈએ। તેથી હવે તો પુસ્તક જ આપણો ખરેખરો મિત્ર છે। તેમ કે એને વાંચી અને તેમાંથી જ્ઞાન મેળવવાની જવાબદારી પણ આપણી। હકીકતમાં એવું થાય કે પુસ્તક આપણે લાવીને ઘેર મૂકી દીધું પણ પછી એનો કોઈ ઉપયોગ ના કરીએ તો એ પુસ્તક એનું એ પડ્યું રહે ને એનો કોઈ મતલબ રહેતો નથી। બરાબર? તો એટલે આપણને આના વિશે સમજાયું છે। હવે આગળ ચલો, आज से संकल्प करे। चलो आज थी संकल्प करिए कि दोस्तों के जन्मदिन या शुभ अवसर पर के दोस्तों ना जन्मदिवस अथवा शुभ अवसर ऊपर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे। એટલે એમ કે મિત્રના શુભ પ્રસંગે અર્થાત એમ કે શુભકામનાની સાથે સાથે પુસ્તકોની મૂલ્યવાન ભેટ આપીશું। अब हमें बुके नहीं पण बुक चाहिए। હવે અમારે બુકે નહીં પણ એમ કે બુક એટલે હવે એમ કે અમારે ગુલદસ્તો નહીં પણ પુસ્તક જોઈએ। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। परिवारना सभी वडीलों ने मारा प्रणाम। तुम्हारा दोस्त मनोज, तारो मित्र मनोज। હવે હું આનું ફરી ગુજરાતી કરીશ, ધ્યાન આપજો કે ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે મિત્રોના જન્મદિવસે અથવા શુભ પ્રસંગે આપણે શુભકામનાની સાથે સાથે પુસ્તકોની મૂલ્યવાન ભેટ આપીશું। હવે અમને બુકે નહીં પણ બુક चाहिए। એટલે શું કીધું છે જુઓ કે ચાલો આપણે એમ કે હવે એક સંકલ્પ કરીએ કે દોસ્તોનો જન્મદિવસ આવશે કે કોઈ સારો પ્રસંગ આવશે તો એવી મજાની સરસ મજાની એક પુસ્તક આપણે વાંચવા
માટે આપીશું. તમને નહીં ખબર હોય પણ જે પણ કોઈ વિદ્યાર્થીઓ તમારી આજુબાજુમાં કોઈ જગ્યાએ ગાયત્રી મંદિર હોય ને, આ હું એક તમને પર્સનલી કહું છું, આ પુસ્તકનું મહત્ત્વ આવ્યું છે ને એટલે કે આપણે બીજા બધા મંદિરોમાં જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો એ મંદિરોમાં પ્રસાદ આપે. તમે તમારા મમ્મી પપ્પા સાથે ક્યાંય ગાયત્રી મંદિરમાં જજો, આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ગાયત્રી મંદિર હોય અને રસ્તામાં કે ગાયત્રી મંદિર આવતું હોય, ક્યાંય બહાર જતા હોય તો ગાયત્રી મંદિરમાં જઈ તમે 11 રૂપિયાની ભેટ ધરાવશો ને તો તમને 11 રૂપિયાનો બીજા મંદિરમાં પ્રસાદ આપશે. જ્યારે ગાયત્રી મંદિરમાં વિદ્યાર્થી મિત્રો તમને એક પુસ્તકની ભેટ આપશે. એટલે એ આ પાઠમાં જે બતાવ્યું છે એના અનુસંધાનમાં છે. ગાયત્રીમાં એવું છે કે દરેક જગ્યાએ કોઈ પણ મંદિરમાં જાઓ ત્યાં તમે પૈસા લખાવો, એટલે તમે તમારા મમ્મી પપ્પાને પૂછી જોજો, મારું ખોટું હોય તો, કે અમારા હિન્દીના ટીચર એવું કહેતા હતા કે આપણે કોઈ પણ ગાયત્રી મંદિરમાં ભેટ લખાઈએ તો આપણને પુસ્તક આપે છે, પ્રસાદ નથી આપતા. સાચી વાત છે? તો એક વખત ટ્રાય કરી આવજો એટલે તમને પણ ખબર પડે. બરાબર. હવે આગળ, કુટુંબના સૌ વડીલોને મારા પ્રણામ. તારો મિત્ર પુંજન. આપણે રૂબરૂ મળ્યા નથી છતાં પણ હું તમને કહું કે પુસ્તક વાંચવા હોય તો કોઈ પણ ધર્મના સારા સારા એવા પુસ્તક તમે વાંચો તો 100% આની અંદર કીધું છે એ પ્રમાણે તમારું માઇન્ડ તેજ થાય. બરાબર. તો આજે આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું ત્યારે આપણે એનું સ્વાધ્યાય અને અભ્યાસ વિશે ભણીશું.